तो एक्शंस आर नॉट इंपॉर्टेंट, इंटेंशंस आर इंपॉर्टेंट। आपका भाव शुद्ध कीजिए, प्रयास कीजिए। तो रुक्मिणी जी એમનું ગુણ સૌને રાજી કરે, અને જે સૌને રાજી કરે ને એના ભાવ એવા પોઝિટિવ હોય ને કે સામે રાજી કરે। અને એટલે મહાપ્રભુજીએ સિદ્ધાંત આપ્યો, ભગવાન પાસે કઈ માંગવાનું નથી, બસ આપવાનું। તમે પ્રભુને રાજી કરો, પ્રભુને પ્રસન્ન કરો, પ્રભુના સુખનો વિચાર કરો, અને નિસ્વાર્થ ભાવે જ્યારે તમે પ્રભુના સુખનો વિચાર કરશો તો પ્રભુને એમ થશે કે મારે પણ આનો વિચાર કરવો જોઈએ। પણ યાદ રાખજો, પ્રભુની કૃપા એ દુઃખરૂપ પણ હોય, પ્રભુની કૃપા એ સુખરૂપ પણ હોય, પ્રભુની કૃપા એ અટેચમેન્ટ રૂપ પણ હોય, પ્રભુની કૃપા એ ડિટેચમેન્ટ રૂપ પણ હોય। ભગવાન જે કરે છે એ હિત છે। કોઈનું જન્મ થયું એ પણ કૃપા છે, અને કોઈનું મરણ થયું ને એ પણ કૃપા છે। તમારા ત્યાં કોઈનું જન્મ થાય એ પણ ભગવાનની કૃપા માનજો, અને મરણ થાય એ પણ ભગવાનની કૃપા માનજો। કેમ? કારણ કે મૃત્યુ પણ આત્મા માટે તો શુભ જ છે ભાઈ। હું તમને એક દાખલો આપું કે 25 કેદી જેલમાં હોય અને 25 વર્ષથી જેલની સજા કાટતા હોય। અમારા ગૃહમંત્રી બેઠા છે, પોલીસ ખાતું એમના પાસે છે, ઘણાને સજા અપાવતા હશે અને આપવી પણ જોઈએ, ખોટું કામ કરીને સજા મળવી પણ જોઈએ। 25 વર્ષથી કોઈ જેલમાં હોય, 25 જણા એક સાથે સજા કાટતા હોય, અને પછી એમાં એકાદ વ્યક્તિ જેલમાંથી રિહા થાય તો પેલા 24 લોકોના હવે પેલા એટલા હેત બંધાઈ ગયા છે ને કે પેલા 24 શું કે, અરે તમે નહીં જાઓ, પ્લીઝ નહીં જાઓ, હવે તમારા સાથે જેલમાં એટલી મજા આવે છે, હવે આપણે એક પરિવાર બની ગયા છે, પ્લીઝ નહીં જાઓ। તો જે રિહા થાય છે એના માટે સારું કે ખરાબ? જે રિહા થાય છે એના માટે સારું છે, અને જે કેદમાં રહે છે એના માટે ખરાબ છે। પણ જે કેદમાં છે અને જે રિહા થઈ રહ્યો છે એ કેદીને એટલે દુઃખ થાય છે કારણ કે જે રિહા થઈ રહ્યું છે એના સાથે એનું બોન્ડિંગ થઈ ગયું છે, અટેચમેન્ટ થઈ ગયું છે, અને ઈચ્છતો નથી કે આ મારાથી ડિટેચ થાય, અને પછી હું ફીલ કરે છે કે મને આના વગર નહીં ગમે। એ એના હિતનો વિચાર નથી કરતો, પણ મને આના વગર નહીં ગમે પોતાના સેલ્ફિશ વિચાર કરે છે, એટલે દુઃખી થાય છે। એટલે એના માટે કોઈનું મૃત્યુ એ અશુભ બની જાય છે। પણ તમે જે આત્મા શરીરમાંથી બહાર નીકળીને રિહા થયો આ સંસારમાંથી, આ જન્મ મૃત્યુના ફેરામાંથી કદાચ ભગવાન એને મોક્ષ કે ભગવત ધામ આપવા માટે ઈચ્છતો હોય અને એનો ઉદ્ધાર કરવા ઈચ્છતો હોય અને એને મૃત્યુ ભગવાન આપી દે, તો એ આત્માના પર્સપેક્ટિવથી તમે વિચાર કરશો તો આત્મા માટે શુભ થયું છે, આપણા માટે એટલે અશુભ થયું કારણ કે આપણું એના સાથે અટેચમેન્ટ છે અને આપણને એના વગર ગમતું નથી, એટલે આપણો સેલ્ફિશ ઇન્ટરેસ્ટ છે, એટલે આપણને દુઃખ થાય છે। तो मृत्यु तो आत्मा के लिए तो शुभ है। हम सब रिहा होना चाहते हैं, ये जेल में से, और हम सब एक ना एक दिन ये जेल में से रिहा होने ही वाले हैं। आज नहीं तो कल मृत्यु ये कड़वा सत्य है। रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं वा स्वानुदेशति हसिष्यति पंकजश्री इत्थं विचिन्तयति कोशगते द्विरेफे हा हन्त हन्त नलिनीं गजौज्जहार। रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं, કમળના અંદર ભમરો એવો આમ શાંતિથી મીઠી મીઠી સુગંધ લે છે। ભમરામાં એ તાકાત છે કે કમળને ચીરીને બહાર નીકળી શકે, પણ એ નીકળતો નથી અને બસ એમ વિચાર કરે છે કે આ રાત્રિ પૂરી થશે, સૂર્યોદય થશે, સૂર્યની એક કિરણ આ કમળ પર પડશે અને આ કમળ એના મેળે ખુલશે અને હું ઉડી જઈશ। રાત્રિર્ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ,
અને પછી હા હંત હંત નલિનીમ ગજૌજ્જહાર, હજી તો વિચાર ચાલતા હોય છે અને એ જ વખતે હાથીઓનું ઝુંડ આવે છે અને હાથીનો પગ એ કમળ પર પડે છે અને ભમરો અચ્યુતમ કેશવમ માધવમ. પ્રિયજનો, આપણો પણ કાળ ક્યારે આવી જાય આપણને ખબર નથી. આપણું મૃત્યુ ક્યારે થઈ જાય એ આપણને ખબર નથી. આપણું જીવન સમાપ્ત ક્યારે થઈ જાય એ આપણને ખબર નથી. અને એટલે જ આપણે આપણા મૃત્યુને શુભ બનાવવું હોય તો જીવનના અંદર શુભ ભાવ બહુ જરૂરી છે. જેટલું ઈર્ષા, દ્વેષ, વિકાર, અટેચમેન્ટ, વાસનાઓ મૃત્યુ તાણે અગર હશે તો ભગવાન પાછા આપણને ધકેલશે, પાછા જન્મ લેવું પડશે. એટલે શક્ય હોય તો જીવનમાં માફી આપજો. पेट को साफ करने के लिए साफी चाहिए और मन को साफ करने के लिए माफी चाहिए. આ દુનિયામાં નિરોગી કોણ રહે? જેનું પેટ અને મન બંને સાફ છે. પેટ સાફ તો નિરોગી રહેવાય અને મન સાફ તો નિરોગી રહેવાય. મન અને પેટ જેના સાફ છે એ નિરોગી રહી શકે. અને એટલે જ આ ઈર્ષા, દ્વેષ, કામ, ક્રોધ, લોભ આ એવા કેન્સરો છે જે આપણા મનને બગાડી નાખે છે. અને યાદ રાખજો, 2 ડિગ્રીનો તાવ હશે ને પછી કેટલું પણ સ્વાદિષ્ટ આહાર તમારા સામે મૂકવામાં આવે, તમને અગર સૌથી વધારે પીઝા ભાવતા હોય, પાવભાજી ભાવતું હોય, છોલે ભાવતા હોય, ફાસ્ટ ફૂડ ભાવતું હોય કે તમારી મનગમતી વસ્તુ ભાવતી હોય, 2 ડિગ્રીનો તાવ ચડેલો હશે ને એમાં મનગમતી વસ્તુ પણ કડવી જ લાગશે. કારણ કે તાવ ચડેલો છે એમાં કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, દ્વેષ આનો તાવ ચડેલો હોય તો કેટલા પણ રસરૂપ, આનંદરૂપ કૃષ્ણ આપણા સામે હોય એની મીઠાશનો, એના રસનો આપણને અનુભવ થઈ શકતો નથી. એટલે જ તો ઘણીવાર ઠાકોરજીના સામે આપણે બેઠા હોઈએ પણ આમ એવો ભાવ ન પ્રગટ થાય. ઠાકોરજીની સેવા પણ આપણે કરતા હોઈએ, ક્રિયાન્વત ઘણીવાર સેવા કરતા હોઈએ પણ હજી એ ભાવ પ્રગટ ન થાય. કેમ નથી થતું? કારણ કે આપણા અંદર ઘણો કચરો ભરાયેલો છે. આ કચરાને પહેલા સાફ કરવું પડશે. તો જેમ જેમ આપણે હરિરસનું પાન કરીએ છીએ, અરે જામ જામ પીને से क्या फायदा, सुबह पिया शाम उतर जाएगा. अरे जाम जाम पीने से क्या फायदा, सुबह पिया शाम उतर जाएगा. 2 बूंद हरि नाम की पी ले, तेरी जिंदगी हरी हो जाएगी. 2 ટીપા રોજ હરિ નામના. પ્રિયજનો, ઘણા લોકોને એટલું બધું સ્ટ્રેસ, એન્ઝાયટી આજના સમયમાં વધી જાય છે પછી એ લોકોએ બધા કાઉન્સિલરો પાસે જવું પડે, પેલા સાયકેટ્રિસ્ટો પાસે જવું પડે, પછી એ લોકો તમને પોઝિટિવ વાતો કરે, તમને સારું લાગે. પણ મારો દાવો છે 7 દિવસ ભાગવત સપ્તાહના સત્સંગના અંદર કોઈ આવે અને જો એ સત્સંગમાંથી 2 ટીપા પણ લઈને જાય એના જીવનમાં સ્ટ્રેસ, એન્ઝાયટી દૂર થાય ને થાય જ. આ સત્સંગની તાકાત છે. અહીંયાથી સદવિચારોનું ભાથું મળે છે. તો આપણું ભાવ શુદ્ધ બની કરીએ. મન, બુદ્ધિ, ચિત્ત, દેહ એ જેમ જેમ તમારું સદભાવથી સિંચિત બનતું જશે અને તમારા મનમાં જેટલું બીજાને રાજી કરવાનો ભાવ પ્રગટ થતો જશે, સર્વ સુખી રહે, સર્વનું પ્રભુ ભલું કરે, સર્વનું સારું કરે. બસ આ ભાવને એકવાર તમારા અંદરથી વિકસાવતા જાઓ.
આ અઘરું છે, આ બહુ કઠિન છે, પણ પ્રયાસના માધ્યમથી આ ભાવનો જેમ જેમ તમે વિકાસ કરતા જશો તેમ તેમ તમારા અંદર એ સ્પંદનો જાગૃત થતા જશે. તમે આ કુદરતના અંદર, યુનિવર્સના અંદર પોઝિટિવિટીને ફેલાવતા જશો અને જેટલી પોઝિટિવિટી ફેલાવશો સામે તમને એ જ રિબાઉન્સ મળતું જશે. તો રૂકમણીજીના અંદર બધાને રાજી કરવાનો ભાવ, સબકો રાજી કરે. તો રૂકમણીજીથી શું શીખવાનું છે? પહેલું, કાચા કાનના ન બનવું. બીજું, સહન શક્તિ. અને ત્રીજું, સર્વને રાજી રાખવાનો ભાવ, અર્થાત પ્રિયતમના સુખમાં એમનું સુખ છે, બીજાના સુખનો વિચાર. તો પત્ની હોય તો કેવી? રૂકમણી જેવી. એ રૂકમણીજી અને શ્રી દ્વારિકાધીશના શુભ વિવાહ સંપન્ન બન્યા છે. પ્રદ્યુમ્ન, આ પ્રદ્યુમ્ન પુત્ર એ ભગવાને પાછા કામદેવને પોતાના પુત્ર બનાવીને ઉત્પન્ન કર્યા છે. પ્રભુના બીજા લગ્ન એ જાંબવંતજી સાથે થયા, જાંબવતીજી સાથે થયા. રામાવતારના અંદર જે જાંબવંત હતા અને કૃષ્ણાવતારમાં પણ વિદ્યમાન છે, એમની દીકરી જાંબવતી. ભગવાન શ્રી કૃષ્ણ ઉપર સત્રાજીતે મણી ચોરીનો આરોપ લગાડ્યો. આ દુનિયાએ ભગવાનને પણ છોડી નથી, યાદ રાખજો. તો આ દુનિયા આપણને ક્યાંથી છોડવાની? તમને ઘણીવાર એમ થાય ને, આપણે કંઈ ખોટું ન કર્યું હોય તો પણ આપણા ઉપર ખોટા આરોપો લાગે. લોકો આપણા વિરુદ્ધના અંદર ષડયંત્ર કરતા હોય, કદાચ આપણી નિંદા કરતા હોય, આપણને હેરાન કરવાની ચેષ્ટા કરતા હોય. એક વસ્તુ યાદ રાખજો, આ દુનિયાના અંદર જ્યારે જ્યારે તમને કંઈક એવું સામનો કરવો પડે કે તમારા પર ખોટા આરોપ મુકાયા છે, કદાચ તમને કોઈ ગાળો દેતા હોય, તો તમે કૃષ્ણ ભગવાનને યાદ કરજો. ભગવાન કૃષ્ણ ઉપર પણ ખોટા આરોપો નખાયા હતા. ભગવાન કૃષ્ણને પણ ગાળ આપવા વાળો શિશુપાલ મળેલો. અગર ભગવાનને શિશુપાલ ભટકાયો હોય તો આપણને બે ચાર શિશુપાલ ભટકાઈ જાય, એમાં કઈ મોટી વાત છે ભાઈ? ઠાકોરજીને પણ શિશુપાલ ભટકાયો, ઠાકોરજીને પણ આ સત્રાજીત ભટકાયો, જે ભગવાનના ઉપર ખોટો આરોપ લગાડે છે. પ્રિયજનો, આ જિંદગીની જે ક્રિકેટ મેચ છે ને, એટલી સરળ નથી. અને એટલે હું ઘણીવાર મારા પ્રવચનને કથામાં કહેતો હું કે લાઈફ ઇઝ અ ક્રિકેટ. લાઈફ ઇઝ અ ક્રિકેટ. આપણા બધાના વચ્ચે જેમ રાજનીતિના બાદશાહ એ નરેન્દ્રભાઈ અને અમિતભાઈ છે, તો અત્યારે ક્રિકેટ જગતના બાદશાહ એ જય શાહ આપણા વચ્ચે ઉપસ્થિત છે. જયભાઈ શાહ હમણાં ક્રિકેટ જગતના બાદશાહ છે અને આજે પોતાનો અમૂલ્ય સમય કાઢીને આપણા વચ્ચે ઉપસ્થિત થયા છે. અને આવ્યા મને ક્રિકેટ યાદ આવી ગયું. લાઈફ ઇઝ અ ક્રિકેટ. પ્રિયજનો, આ પિચ છે ને, એ સમય છે.